जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण नवम स्कंद अध्याय 6 इक्ष्वाकुनो वंश સૌભરી ઋષિની પ્રાસંગિક કથા। શ્રી સુખદેવજી બોલ્યા, વિરૂપ, કેતુમાન તથા શંભુ એમ અંબરીશના 3 પુત્રો હતા। તેમાં વિરૂપથી પુષ્પ દ્રશ્ય અને પુષ્પદ્વસ્વનો રતિથર નામે પુત્ર હતો। આ રતિથરને કંઈ સંતાન ન હતું, તેથી તેણે પુત્ર ઉત્પન્ન માટે પ્રાર્થના કરવાથી અંગિરા ઋષિએ તેની સ્ત્રીમાં બ્રહ્મ તેજવાળા પુત્ર ઉત્પન્ન કર્યા હતા। એ પુત્રો રતિતરની પત્નીના ઉત્પન્ન થયા હતા, તેથી જો કે રતિતરના જ ગોત્રના હતા, તો પણ અંગિરાના વીર્યથી તેઓ ઉત્પન્ન થયા હતા, માટે આંગિરસ પણ કહેવાયા હતા। વળી તેઓ રતિતરથી બીજી સ્ત્રીમાં ઉત્પન્ન થયેલા પુત્રોમાં ઉત્તમ ગણાતા હતા, કારણ કે તેઓ ક્ષત્રિય જાતિના સાથે બ્રાહ્મણ પણ હતા। હવે એક સમયે વૈવસ્વ મનુએ છીંક આવતા તેમના નાકમાંથી ઇક્ષ્વાકુ નામનો પુત્ર ઉત્પન્ન થયો। તે ઇક્ષ્વાકુનો 100 પુત્રો હતા। તેમાં સૌથી મોટા વિકુક્ષી, નિમિ તથા દંડક નામના હતા। રાજા ઇક્ષ્વાકુ 100 પુત્રોમાંથી 25 આર્યવ્રતની પૂર્વ દિશામાં જ બીજા 25 આર્યવ્રતની પશ્ચિમ દિશામાં, સૌથી મોટા 3 આર્યવ્રતના મધ્યપ્રદેશમાં અને બાકીના પુત્રો આર્યવ્રતની દક્ષિણ તથા ઉત્તર દિશાઓમાં રાજાઓ હતા। એક સમયે ઇક્ષ્વાકુને ત્યાં અષ્ટકટા નામના શ્રાદ્ધ હતું, તે માટે તેણે સૌથી મોટા પુત્રને આજ્ઞા કરી, હે વિકુક્ષી, જા પવિત્ર માંસ લઈ આવ। વાર કરીશ નહીં, બહુ સારું એમ કહી વીર વિકુક્ષી વનમાં ગયો અને ત્યાં શ્રાદ્ધ ક્રિયામાં યોગ્ય પશુઓ મારી તે થાકી ગયો અને ભૂખ્યો થયો। ત્યારે આ બધા શ્રાદ્ધ માટે હોય ખવાય નહીં એ ભૂલ થઈ। તે એક સસલું ખાઈ ગયું અને બાકીનું તેણે પિતાને આપ્યું। પછી ઇક્ષ્વાકુએ ગુરુ વશિષ્ઠને તે માંસમાં પ્રોક્ષણ એટલે શ્રાદ્ધને યોગ્ય સંસ્કાર કરવા માટે પ્રેરણા કરી। ત્યારે તેમણે કહ્યું, આ માંસ એઠું છે, તેથી શ્રાદ્ધ કર્મ માટે અયોગ્ય છે। એમ ગુરુએ કહેલું પુત્રનું તે કર્મ જાણી ઇક્ષ્વાકુ રાજાએ સદાચારને તજનારા એ પુત્રને ક્રોધથી દેશમાંથી કાઢી મૂક્યો। પછી તે ઇક્ષ્વાકુ ગુરુ વશિષ્ઠ સાથે તત્વ વિચાર કર્યા કરતો, જેથી રાજ્ય ભોગથી વિરક્ત થઈ યોગી બની શરીર ત્યજી પરમ તત્વને પામ્યો। એમ પિતા મરણ પામ્યા એટલે વિકુક્ષી ત્યાં આવી આ પૃથ્વી ઉપર રાજ્ય કરવા લાગ્યો। તેણે યજ્ઞો દ્વારા શ્રી હરિનું યજન કર્યું અને તે સસાદ નામે પ્રખ્યાત થયો। એ સસાદને પુરંજય નામનો પુત્ર હતો। તે ઇન્દ્રવાહ તથા કકુત્સ એવા બીજા નામથી પણ કહેવાતો। એના એ 3 નામો કર્મ ઉપરથી પડેલા હતા, તે તમે સાંભળો। પૂર્વ દૈત્યોની સાથે દેવોનું સંહારક યુદ્ધ થયું, ત્યારે દૈત્યની હારેલા દેવોએ વીર પુરંજયને સહાયક તરીકે સ્વીકાર્યો હતો। તે વેળા પુરંજય, ઇન્દ્ર મારું વાહન થાય તો દૈત્યોનો હું નાશ કરું એમ કહી ઇન્દ્રની પોતાના વાહન તરીકે માગણી કરી। ત્યાં શરમથી ઇન્દ્ર તે વાત સ્વીકારી ન હતી, છતાં દેવોના દેવ અને જગતના આત્મા પ્રભુ શ્રી વિષ્ણુના વચનથી ઇન્દ્ર બળદ થયો હતો। પછી કવચ પહેરી સજ્જ થઈ હાથમાં દિવ્ય ધનુષ તેમજ તીક્ષ્ણ બાણો લઈ દેવોથી સ્તુતિ કરતો દુરંજય દૈત્યો સામે યુદ્ધ કરવાની ઈચ્છાથી પોઠિયા રૂપે થયેલા ઇન્દ્ર ઉપર ચડી તેની ખાંધ ઉપર બેઠો હતો। સર્વના અંતર્યામી પરમાત્મા વિષ્ણુએ પોતાના તેજથી જ એને ભરી દીધો। તે પછી તેણે પશ્ચિમ દિશામાં દૈત્યોના નગરને દેવોની સાથે રહી ઘેરી લીધું। એ વેળા દૈત્યો સાથે તેનું રોમાંચકારી ઉગ્ર યુદ્ધ થયું, જેમાં સામે ઘસી આવેલા દૈત્યોને તેણે ભાલા મારી યમદેવ પાસે મોકલ્યા હતા। પોતાનો નાશ થવા લાગ્યો ત્યારે દૈત્યો પ્રલયકાળના અગ્નિ સરખા ઉગ્ર તે રાજાના બાણ સામે જવાનું છોડી દઈ પોતાના સ્થાનમાં નાસી ગયા। એમ તે રાજશ્રીએ દૈત્યોના સર્વ ધન તેમજ લક્ષ્મી સહિત નગર જીતી લઈ ઇન્દ્રને આપ્યું હતું। તેથી પુર જીતવાના કારણે પુરંજય, ઇન્દ્રને વાહન બનાવવાના કારણે ઇન્દ્રવાહ અને બળદની ખાંધ પર બેસવાના કારણે કકુસ્ત એવા 3 નામે કહેવાયો હતો। એ પુરંજયને અનેશ નામે પુત્ર હતો। અનેનસનો પૃથુ, પૃથુનો વિશ્વરંધ્રી, વિશ્વરંધ્રીનો ચંદ્ર, ચંદ્રનો યુવાનાસ્ત અને યુવાનાસ્તનો સાબસ્ત નામે પુત્ર હતો। જેણે સાબસ્તી નામની નગરી વસાવી
સાબસ્તના બૃહદર્શી અને બૃહદર્શવનો કુવલયાસ્વ પુત્ર હતો. બળવાન કુવલયાસ્વએ ઉત્તંક ઋષિની પ્રિય કરવા 21,000 પુત્રોથી વીંટાઈ ધુંધુ નામના અસુરને માર્યો હતો. એ ઉપરથી ધુંધુમાર નામે તે પ્રખ્યાત થયો હતો. હે ભરતવંશી રાજા, તે રાજાના સર્વ પુત્રો ધુંધુ દૈત્યના મુખના અગ્નિથી બળી ગયા હતા. માત્ર દધાશ્ર, કપિલાશ્વ અને ભદ્રાશ્વ નામના 3 પુત્રો જ બાકી રહ્યા હતા. તેમાં દ્રઢાશ્વનો હર્યસનો નિકુંભ, નિકુંભનો બ્રહ્મસ્વા, બ્રહ્મસ્વાનો કૃશાશ્વ અને કૃશાશ્વનો યુવનાશ્વ નામે પુત્ર હતો. યુવનાશ્વને સંતાન ન હતું, તેથી ખેદ પામી તે 100 સ્ત્રીઓ સાથે વનમાં ચાલ્યો હતો. ત્યાં ઋષિઓએ તેના પર દયા કરી એકાગ્ર ચિત્તે તેની પાસે ઐન્દ્રી ઇષ્ટિ કરાવી હતી. એ ઇષ્ટિ ચાલુ હતી તે સમયે એક વેળા રાત્રે રાજા તરસ્યો હતો. તેણે ઋષિઓની યજ્ઞશાળામાં પેશી બ્રાહ્મણોને નિદ્રાવશ જોયા એટલે જળ પી લીધું. તે રાજન સવારમાં બ્રાહ્મણોને ઉઠીને જોયું તો પાણીનો કલશ ખાલી જોઈ તેઓએ પૂછ્યું, આ કામ કોણે કર્યું? પુંસવનનું પાણી કોણ પી ગયું? પછી તેઓ જાણ્યું કે ઈશ્વરની પ્રેરણાથી રાજા જ તે પાણી પી ગયો. એટલે દૈવબળ એ જ મહાન બળ છે, પુરુષનું કંઈ બળ નથી. એમ કહી તે ઋષિઓને ઈશ્વર પ્રણામ કર્યા. પછી ગર્ભધારણ માટે મંત્રી રાખેલું તે પાણી પી જવાથી યુવાનોસ્વાર ગર્ભ રહ્યો અને પ્રસવનનો સમય થયો ત્યારે યુવાનાશ્વનું જમણું પડખું ચીરી તેની ચક્રવર્તી પુત્ર બહાર નીકળ્યો. તે ધાવવા માટે બહુ જ રડવા લાગ્યું. ત્યારે બ્રાહ્મણો બોલી ઉઠ્યા, આ કુમાર કોણ ધાવશે? ત્યારે તે મને ધાવશે એમ કહી ઇન્દ્ર, હે પુત્ર તું રડમાં. એમ કહેતા અંગૂઠા પાસેની આંગળી તે બાળકના મોંમાં આપી. એ બાળક જન્મ્યો તે વેળા યુવાનસ્થાનું પેટ ચીરાઈ ગયું હતું. તો પણ બ્રાહ્મણો તથા દેવોની કૃપાથી તેના પિતા મર્યો ને હતો, પણ તે જ વનમાં તપ વડે મોક્ષ પામ્યો હતો. હે રાજા, એ માંધાતાથી રાવણ વગેરે દૃષ્ટો કંપી જઈ ત્રાસ પામતા, તેથી ઇન્દ્ર તેમનું નામ ત્રદસ્યુતુ પાડ્યું હતું. યુવાનોસ્વાનો પુત્ર માંધાતા ચક્રવર્તી રાજા થઈ પોતે એકલો અચ્યુત ભગવાનના પ્રભાવને લીધે 7 દીપોવાળી પૃથ્વી ઉપર રાજ્ય કરતો હતો. અને તે આત્મવેતા રાજાએ પુષ્કળ દક્ષિણોવાળા યજ્ઞો કરી સર્વ દેવમય, સર્વ સ્વરૂપ અને અતિન્દ્રિય યજ્ઞદેવ વિષ્ણુ ભગવાનનું યજન કર્યું હતું. કારણ કે યજ્ઞના ઉપયોગી દ્રવ્ય, મંત્ર, વિધિ, યજ્ઞ, યજમાન, ઋત્વિજો, ધર્મ, દેશ તેમજ કાળ એ સઘળા કેવળ ભગવાનના જ સ્વરૂપો છે. સૂર્ય જેટલા પ્રદેશમાં ઉગે છે અને આથમે છે તે સર્વ પ્રદેશ યુવાનસ્થાનો પુત્ર માંધાતાનો કહેવાય છે. એ માંધાતાને સસબિંદુની પુત્રી બિંદુવતીમાં પુરુતકુશ, અંબરીશ અને મુચુકુંદ નામના 3 પુત્રો થયા હતા. તેમાં મુચુકુંદ યોગી હતો. એ ભાઈઓને 50 બહેનો હતી. તેઓ શોભરી નામના ઋષિને વરી હતી. પરમ તપસ્વી શોભરી મુનિ એકવાર યમુનાના જળમાં ડૂબી લગાવીને તપશ્ચર્યા કરતા હતા. તે સમયે મૈથુન ધર્મી એક મોટા માછલાનું મૈથુન સુખ જોઈ તેણે પોતે પણ મૈથુન સુખ મેળવવાની ઈચ્છા કરી અને માંધાતા રાજા પાસે જઈ એક કન્યા માગી. એટલે માંધાતાએ તેમનું ઘડપણ તથા કુરૂપ જોઈને કહ્યું, હે બ્રહ્મન, સ્વયંવરમાં જે કન્યા આપનો સ્વીકાર કરે તેને આપ સુખેથી લઈ જાઓ. ઋષિએ વિચાર કર્યો, હું ગરડો છું, મારા શરીર પર કરચલીઓ પડિયા આવ્યા છે અને મારું મસ્તક પણ કંપે છે, તેથી હું સ્ત્રીઓને અપ્રિય તથા અમાન્ય જ થઈશ. એમ માની આ રાજાએ આ બહાને મને નાજ પાડી છે, પણ હું મારા શરીરને એવું બનાવીશ કે જેથી દેવાંગનાઓને પણ પ્રિય થશે, તો રાજાઓની કન્યાઓને પ્રિય થશે. એમાં તે શું કહેવું? આવો વિચાર કરીને તે સમર્થ મુનિએ કામદેવ જેવું સ્વરૂપ ધારણ કર્યું. પછી દ્વારપાણે તેમને સર્વ સમૃદ્ધિવાળા કન્યાઓના અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યો. એટલે ત્યાં જઈ મુનિએ પોતાના વરમાં માટે કન્યાઓને કહ્યું કે તરત જ તે 50 કન્યાઓ એમને એકલાને જ વરી. એટલું જ નહીં, પણ બહેનોનો સ્નેહ છોડી પરસ્પર આ વર તો મારે યોગ્ય છે, તમારા માટે યોગ્ય નથી.
એમ તે મુનિ માટે કન્યાઓ ઝઘડો થયો, કેમ કે સર્વ કન્યાઓના મન એ મુનિમાં આસક્ત બન્યા હતા. પછી એ ઋગ્વેદી શૌભરી અપાર તપ સંપત્તિથી તૈયાર કરેલા જાત જાતના ઘરમાં મહાકિંમતી શૈયા, આસનો, વસ્ત્રો, આભૂષણો, સ્નાન, વિલેપન, ભેજળ, માળાઓ વગેરે ભોગો ભોગવી તે સ્ત્રીઓ સાથે વિલાસ કરવા લાગ્યા. એમના તપોબળથી બનેલા તે ઘરો મહાકિંમતી રચીલા ને શણગારેલી સ્ત્રીઓ તથા પુરુષો વાળા હતા. વળી તે મુનિ અનેક જાતના ઉપવનોમાં તથા સુગંધિક કમળોના સમૂહવાળા નિર્મળ જળથી ભરેલા સરોવરમાં પણ નિત્ય રમવા લાગ્યા, કે જ્યાં પક્ષીઓ, ભમરાઓ તથા બંદીજનો ગીતો ગાતા હતા. સૌભરી મુનિનો ગૃહસ્થાશ્રમ જોઈ 7 દીપોવાળો રાજા માંધાતા પણ આશ્ચર્ય પામ્યો અને તેણે ચક્રવર્તી સંપત્તિનો ગર્વ ત્યજી દીધો. સૌભરી એમ ઘરમાં આસક્ત થઈ અનેક જાતમાં સુખો સાથે વિષયો ભોગવતા હતા, છતાં અગ્નિ જેમ ઘીના ટીપાઓથી તૃપ્તિ પામતો નથી તેમ તૃપ્તિ ન પામ્યા. પછી એક વેળા ઋગ્વેદના આચાર્ય સૌભરી બેઠા બેઠા પોતાના મનમાં જ પોતે કરેલા તપનો એ નાશ થયો. એ એક માછલાના સંગથી ઉત્પન્ન થયો હતો. તેમણે પશ્ચાતાપ સાથે સ્વીકાર કર્યો, હું ઉત્તમ ચરિત્રવાળો વ્રતનિષ્ઠ તપસ્વી હતો. અહો, મારા આ વિનાશ તરફ જુઓ. જળમાં એક જળચરના પ્રસંગથી મેં ઘણા લાંબા સમયથી ધારણ કરેલા બ્રહ્મચર્યનો નાશ કર્યો છે. ખરેખર જેને મોક્ષની ઈચ્છાઓ હોય તેણે મૈથુન ધર્મી સ્ત્રી પુરુષનો સંગ સર્વથા તજવો જોઈએ અને ઇન્દ્રિયોને બહારના વિષયોમાં કદી જવા ન દેવી. માત્ર એકલામાં જ વિચરી એકાંતમાં અનંત ભગવાન વિશે મન લગાડવું જોઈએ. છતાં કોઈનો પ્રસંગ પડે તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્ઠાવાન મહાત્માઓએ જ સંગ કરવો. હું તપસ્વી કેવળ એકલો જ હતો, પણ પાછળથી જળમાં માછલાઓને સંગ તથા 50 સ્ત્રીઓ સાથે જોડાઈ 50 રૂપ થયો અને પછી એક એક સ્ત્રીમાં 100 પુત્ર ઉત્પન્ન કરી 5000ની સૃષ્ટિ રૂપે ઉત્પન્ન થયો છું. છતાં હજી આ લોકના તથા પરલોકના કર્મ સંબંધી મનોરથોનો અંત આવ્યો નથી, કેમ કે મારી બુદ્ધિ માયાના ગુણોથી હરાઈ ગઈ છે અને વિષયોમાં જ મેં પુરુષાર્થ બુદ્ધિ કરી છે. એમ એટલા સમય સુધી ઘરમાં રહેલા સૌભરી ઋષિ વિરક્ત થયા અને વાનપ્રસ્થ ધર્મને આશ્રય કરી વનમાં ચાલ્યા ગયા. તેમની પત્નીઓ પણ પતિને જ પોતાનો દેવ માનતી હોય તેમની પાછળ વનમાં ચાલી ગઈ. ત્યાં શરીર કૃશ કરનારો તીક્ષ્ણ તપ કરી તે જીતેન્દ્રિય મુનિને અગ્નિહોત્ર અગ્નિઓ સાથે પોતાના આત્માને પરમાત્મામાં જોડી દીધો. હે પરીક્ષિત, તેમની સ્ત્રીઓમાં પણ પતિની તે આધ્યાત્મિક ગતિ જોઈ શાંત થયેલા અગ્નિની પાછળ જેની જ્વાળાઓ ચાલી જાય તેમ તેમના પ્રભાવથી તેમની પાછળ ચાલી ગઈ, સંસારથી છૂટી બ્રહ્મપદ પામી. શ્રીમદ ભાગવત મહાપુરાણ 9મ સ્કંદ અધ્યાય 6 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.